આત્મદેવપુરે તસ્મીન, એ નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ સર્વ વેદ વિશારદ, બધા જ વેદોનો વિશારદ હતો, વિદ્વાન હતો. સ્રોત સ્માર્તેષુ નિષ્ણાતો, વિદ્વાનમાં પણ પાછા સ્રોત અને સ્માર્ત બે પ્રકારના કર્મકાંડ બંને જાણતો હતો. અને દ્વિતીય ઇવ ભાસ્કર, એના કપાળમાં જાણે બીજો સૂર્ય ઉગી ગયો હોય આટલું બ્રહ્મ તેજ હતું. ધનવાન હતો, વિદ્વાન હતો, જ્ઞાનવાન હતો, ભક્તિવાન હતો, ઇજ્જતવાન હતો, બધું જ હતું. પણ બે વાતની જીવનમાં તકલીફ, એક પત્નીનો સ્વભાવ ખરાબ હતો અને બીજું નિસંતાન જીવન હતું. અને આ બે વસ્તુ એ બધું હોવા છતાં એને કોઈ પણ પ્રકારનો આનંદ રહ્યો નહીં. અને કંટાળીને એક દિવસ આત્મહત્યા કરવા માટે માણસ મજબૂર થયો અને સરોવરના કાંઠે જઈ અને આપઘાત કરવાની તૈયારી કરી. પણ ત્યાં એને કોઈ મહાપુરુષ મળ્યા અને સંતે એને અટકાવ્યો અને કીધું કે ભાઈ, દેખાવમાં તો બ્રાહ્મણ દેખાય, વેદો અભ્યાસ નથી કર્યો. રડી પડ્યો, પગ પકડીને કહેવા લાગ્યો, મહારાજ બ્રાહ્મણ છું, વિદ્વાન છું, બધું જ જાણું છું, વેદો શાસ્ત્રો બધું કંઠસ્થ છે. તો પછી આપઘાત કરવા તને ખબર નથી? આપઘાત મહાપાપ છે. જો એક વાત બીજી કહી દઉં, આ સંસારમાં આપઘાત જેવો મોટામાં મોટું પાપ હોય તો પોતાના આત્માને મારવો, એ મોટામાં મોટું પાપ છે. ક્યારે આપઘાત, સુસાઇડનો તો સપનામાં પણ વિચારવું નહીં. બહુ મોટું પાપ છે. રો રો મહારો રો નરકમાં જવું પડે. આપઘાત, તું આટલો વિદ્વાન થઈને આપઘાત કરવા જઈ રહ્યો? રડતો રડતો પોતાની વ્યથા કહેવા લાગ્યો, મહારાજ બધું જ છે પણ નિસંતાન જીવન છે. આપ સંત છો, યા તો મને સંતાન આપો અને કા મને મરવા દો. દિગ્જીવિતમ પ્રજાહીનમ, મારા જીવનને ધિકાર છે, મારા જીવનમાં સંતાન નથી. ધિગૃહંચ પ્રજા વિના, એ ઘરને ધિકાર છે, ઘરમાં સંતાન નથી. દિગ્ધનમ ચાનિયસ્તસ્ય, એ ધનને ધિકાર જેનો કોઈ વાપરનારો ન હોય. ધિકુલમ સંતતિ વિના, અને એ કુળને ધિકાર જે કુળમાં સંતાન ન હોય.